એ ધર્મનો આધાર જે છે એ છે ભગવાન. એના વિષયમાં કીધું વદંતી તત્વવિદસ તત્વમ યજજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દથી. વદંતી વિદ્વાનો એવું કહે છે કે ધર્મનો જે આધાર છે ભગવાન, એ ભગવાનના 3 સ્વરૂપમાં અનુભવ થાય છે. 3 સ્વરૂપમાં એની અનુભૂતિ છે: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બ્રહ્મ શું છે? જેને આપણે નિરાકાર કહીએ છીએ. ઘણા લોકો માને છે ભગવાન નિરાકાર છે. બ્રહ્મ, બ્રહ્મની અંદર જ્યારે ગુણોનું પ્રગટીકરણ થાય ત્યારે એ પરમાત્મા બને છે. અને એ જ્યારે પૂર્ણ પ્રકાશન કરે પોતાના સ્વરૂપનું, એને ભગવાન કહેવામાં આવે છે. આ 3 શબ્દોના અર્થ જુદા છે. આપણે એક જ માનતા હોય, બ્રહ્મ ઈન, પરમાત્મા ઈન, ભગવાન બધું એક જ છે. કારણ કે આપણે ગુજરાતીઓને છે ને હંકેલવાનું બહુ, ખીચડીના અનુભવી ને, ખીચડી બધી કરો ભેગી. બ્રહ્મ અલગ છે, પરમાત્મા અલગ છે અને ભગવાન અલગ છે. અલગ એટલે એક જ વ્યક્તિના 3 સ્વરૂપ છે. ભગવાન નિરાકાર સ્વરૂપમાં છે, એને શાસ્ત્રે બ્રહ્મ કીધા છે. ભગવાન પરમાત્મા જે દરેક વ્યક્તિઓના હૃદયમાં છે, જે સર્વવ્યાપી આ બ્રહ્માંડના કણે કણમાં જે વ્યાપ્ત છે, એને પરમાત્મા કહેવામાં આવે છે. અને ત્રીજું, જે પોતાના ગોલોક ધામની અંદર બેઠા બેઠા બધી લીલાઓ કરી અને આપણને આ કથાનું સુખ આપે છે, એને ભગવાન કહેવાય છે. જ્ઞાની લોકો જે છે એ બ્રહ્મને માને છે. ખૂબ જ્ઞાની હોય ને, એ છેલ્લે તમે એને જઈને પૂછો ને ભગવાન કોણ, એ નિરાકાર છે. જ્ઞાનીનો એક જ જવાબ હોય, સચોટ. યોગીને જઈને પૂછો ભગવાન કોણ છે, બોલે હૃદય સ્થિત પરમાત્મા, અંદર જે બેઠા છે ને એ ભગવાન છે. અને ભક્તને જઈને પૂછો તો એ કહેશે કે જે મંદિરમાં રાધા ગોવિંદ, રાધા દામોદર, એને આ ઈશ્વર છે. ગુજરાતમાં એક પ્રચલિત વાત એ છે કે લોકો કે મૂર્તિમાં થોડી ભગવાન હોય. આપણે એને પૂછીએ તો ભગવાન હોય ક્યાં? ભગવાન તો સર્વવ્યાપી છે, બધે છે. તો બધે છે મૂર્તિમાં નથી? એ મૂર્તિ બધાથી અલગ છે? બધે છે તો મૂર્તિમાં છે ને. હે, પણ એનું માનવું શું હોય ખબર? આ મૂર્તિમાં જ ભગવાન નથી, બાકી બધે છે. કેવો પાગલ મત છે! બધે ભગવાન છે, મૂર્તિને છોડીને. મૂર્તિમાં નથી માનતા. અને મૂર્તિનું વિજ્ઞાન સમજી લેવું જરૂરી છે. આપણે જેને મૂર્તિ કહીએ છીએ ને, ગૌડીય ભક્તો એને વિગ્રહ કહે છે, શ્રી વિગ્રહ. ચૈતન્ય મહાપ્રભુએ જ્યારે ભગવાનનું દર્શન કર્યું છે તો એને તો સ્પષ્ટ કીધું, પ્રતિમા નાહી તોમી સાક્ષાત બ્રજેન્દ્ર નંદન. તમે મૂર્તિ નથી, તમે તો સાક્ષાત ઈ બ્રજના નંદ મહારાજના પુત્ર છો. ચૈતન્ય દેવનો આ ભાવ છે. કોઈ વ્યક્તિ એમ માને કે મૂર્તિમાં ભગવાન છે કે નહીં, તો એને સિદ્ધ કઈ રીતે કરવું, એને સાબિત કઈ રીતે કરવું? કોઈ પણ ભક્તના હૃદયમાં જેટલો પ્રેમ, શ્રદ્ધા અને ભાવ છે ને, એટલા જ પ્રમાણમાં ભગવાન એની સામે પ્રગટ થાય. યે યથા મામ પ્રપદ્યન્તે, ગીતાના વચન અનુસાર. તમારી શ્રદ્ધા કેટલી છે, તમારો પ્રેમ કેટલો છે, એટલું જ ભગવાનનો સાક્ષાત્કાર તમને થાય. પ્રહલાદ મહારાજને શ્રદ્ધા હતી, થાંભલામાં છે. પ્રહલાદ મહારાજે કીધું હિરણ્યકશિપુ એના પિતાને, થાંભલામાં છે. હિરણ્યકશિપુ કે મને નથી દેખાતા. એ કે બાપા તમારે જેવા નામ થાય ન દેખાય. કારણ કે તમે છો જ મોટા નંગ, તમને શું દેખાય? મને દેખાય છે એમાં ઈશ્વર છે. સર્વત્ર પરમાત્માનું દર્શન હું એમાં કરી રહ્યો છું. હિરણ્યકશિપુને ખાતરી કરવી હતી. એક મુક્કો માર્યો સ્તંભમાં, નરસિંહ ભગવાન પ્રગટ થયા એમાં. હવે વિચાર એ કરવાનો છે કે નરસિંહદેવ પહેલે અંદર આવીને બેઠા હતા ને, કે મારો એક ભક્ત આવશે પ્રહલાદ ને એ કહે એના પિતાને કાંઈ છે ને હું પછી ત્યાંથી મારે એન્ટ્રી મારવાની છે અંદર, એકદમ ધમાકેદાર એન્ટ્રી કરવાની. પ્લાનિંગ નહોતું. પ્રહલાદે કીધું આમાં ભગવાન છે એટલે ભગવાન ત્યાંથી પ્રગટ. બ્રહ્માંડના કણે કણમાં ઈશ્વર છે, પણ એને જોઈ કોણ શકે? જેની અંદર શ્રદ્ધા છે, જેમાં ભગવાન પ્રતિ પ્રેમ છે, એને દર્શન થાય છે. શિવજીને આ પ્રશ્ન પૂછ્યો ઇન્દ્રએ, અને એનો ઉત્તર આપતા ગોસ્વામીજી કહે છે
હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હોઈ મેં જાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક. ગાઈએ આ બધું ગાવાની પ્રેક્ટિસ રાખવાની થોડીક. આમ અહીંથી તમને મજા આવે ને ગાવાનું. કથા ઈ જ છે જેમાં ગાવાનું હોય ને નાચવાનું હોય અને સાંભળવાનું હોય. જેટલા શબ્દો ફાવે ન આવડે ને ઊભું રહી જવાનું, અભ્યાસ થાય એના. હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક તે પ્રકટ હોઈ મેં જાના, પ્રેમ તે પ્રકટ હોઈ મેં જાના, ઇન્દ્રએ પૂછ્યું ભગવાન છે ક્યાં? તો કે બધી જગ્યાએ છે. હરિવ્યાપક સર્વત્ર સમાના. ઇન્દ્ર તારે ક્યાં જોવા છે? હે, એ તો પ્રભુ જ્યાં બધો પ્રેમે તે પ્રકટ. જ્યાં પ્રેમ હોય ને ત્યાં કોઈ કણમાંથી પણ ઈશ્વર પ્રગટ થઈ જાય છે. પ્રેમ હોય ને તો એ મૂર્તિ બોલે. આવો ક્યારેક વૃંદાવન, એક નહીં હજારો ઠાકોરના સ્વરૂપ બિરાજે છે. જે વાત કરે છે, બોલે છે. રાધા ગોવિંદ જયપુર રૂપ ગોસ્વામી અરે સાક્ષાત વાત કરે છે. રાધા મદન મોહન કરોલી સનાતન ગોસ્વામી અરે સાક્ષાત વાત કરે છે. તો એટલે કે આપણી હારે કેમ નહીં કરતા હોય? કારણ કે આપણને તો આપણે પોતે જાણીએ છીએ, એ ન જાણતા હોય. આપણે કેવા છીએ ને આપણે કેટલા કાંડ કર્યા છે. આપણી યારે ક્યારેક પાડોશી નથી બોલતા. ભગવાન શું બોલે? પ્રેમ જેના હૃદયમાં છે ને એ પથ્થરમાં તે ઈશ્વરને પ્રગટ કરે છે. જેના હૃદયમાં પ્રેમ નથી ભગવાન પ્રતિ, ત્યાં ભગવાન આવતા નથી. પ્રેમ મહત્વપૂર્ણ છે. અને ઘણા લોકો વાટે છે પ્રેમ આવશે. ક્યાંથી આવશે પ્રેમ? પહેલા પ્રેમ ડેવલપ કરો, પછી ભગવાન આવે છે. સિદ્ધાંત સરસ્વતી નું આ વાક્ય છે. એ આપણે જે સમજ્યા હોય ને એનાથી ઊંધું જ હશે. આપણે એમ માની છીએ કે આપણે સાધના કરશું, ભજન કરશું એટલે આપણને પ્રેમ પ્રાપ્ત થશે. જ્યારે સિદ્ધાંત સરસ્વતી શું કહે છે? તમારામાં પ્રેમ હશે ને તો જ માળા થાય. પ્રેમ હોય તો જ થાય ને, નગર તો થાકીને મૂકી ન દે. એના તર્કને સમજવાય તે એક ઉપરના સ્તરે થોડીક છલાંગ મારવી પડશે. પ્રેમ જરૂરી છે. પ્રેમ વગેરે ભક્તિમાં બધું નકામું છે. પ્રહલાદને ભગવાનમાં પ્રેમ હતો એટલે થાંભલામાંથી આવ્યા. આપણા ગૌડી આચાર્યોને પ્રેમ હતો એટલે એ વિગ્રહમાંથી પ્રકટ થઈને એની સાથે વાત કરે છે, બોલે છે, રમે છે, ખાય છે, પીવે છે. પણ જેને પ્રેમ નથી અને જેવું માને છે કે આ પથ્થર છે, એના માટે પથ્થર છે. જેવી તમારી જોવાની દ્રષ્ટિ એવું ભગવાનનું સ્વરૂપ દર્શન છે. ભગવાન રામનો સીતાજીના સ્વયંવરમાં પ્રવેશ થાય અને ગોસ્વામીજી કહે, જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત દેખી તહ તૈસી. જેવો જેવો ભાવ હતો ને એવા રામ દેખાણા. ભગવાન કૃષ્ણ મથુરા ગયા તો એ મથુરાના વાસીઓનો જેવો ભાવ હતો ને એવું દર્શન થયું. કોઈને પુત્ર સમાન, કોઈને શત્રુ સમાન, કોઈને પ્રેમી સમાન. જેવો જેનો ભાવ. જે ભાવથી એને જોવા માંગો ને એ ભાવથી પોતાને પ્રગટ કરે છે.
તમે એમ માનો કે આ પથ્થરની મૂર્તિ છે તો તમારા માટે મૂર્તિ છે, પણ કોઈ એમ માને કે નહીં આ સાક્ષાત ઈશ્વર છે તો એના માટે ઈ જ ઈશ્વર છે. એ વ્યક્તિના પ્રેમ ઉપર આધારિત છે. એટલે પ્રેમથી બોલાવે ભગવાન ત્યાં આવે છે.